ધોરાજીમાં સામાન્ય વરસાદ પડતાની સાથે તંત્ર અને કોન્ટ્રાક્ટરની પોલ ખુલી ગઈ તેવી સ્થિતિનું નિર્માણ થયું છે, જેમાં જમનાવડ રોડ પર પોસ્ટ ઓફિસ રોડથી જમનાવડ રેલવે ફાટક સુધીના રસ્તા પર મસ્ત મોટા ખાડા પડી ગયા છે, જેને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। ધોરાજીમાં ભાજપ હોય કે કોંગ્રેસનું શાસન, પરંતુ ધોરાજીના માર્ગો કોઈ દિવસ સારા થયા નહીં કે સારા રહ્યા નહીં। એમાં પણ વાત કરીએ તો ધોરાજીના જમનાવડ રોડની તો પોસ્ટ ઓફિસ ચોકથી જમનાવડ રેલવે ફાટક સુધીનો આશરે 2 કિલોમીટર જેટલો મુખ્ય રસ્તો સામાન્ય વરસાદ પડતાની સાથે જ ખખડધજ હાલતમાં અને બિસ્માર હાલતમાં થઈ ગયો છે। આ રસ્તો એટલો ખરાબ થઈ ગયો છે કે મસ્ત મોટા ખાડા પડી ગયા છે। વરસાદને લીધે આ ખાડામાં પાણી ભરાઈ ગયા હોય છે, તેથી વાહન ચાલકોને ખબર નથી પડતી કે અહીં ખાડો છે અને તેને લઈને અકસ્માતો સર્જાઈ રહ્યા છે। સ્કૂલે જતા બાળકો, વાહન ચાલકો અને રાહદારીઓ માટે ધોરાજીના જમનાવડ રોડ પરનો મુખ્ય રસ્તો માથાના દુખાવા સમાન બની ગયો છે। જમનાવડ રોડ પર રહેતા લોકો અને દુકાન ધરાવતા વેપારીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। રાજકીય આગેવાન કે સરકારી તંત્રના લોકો પણ આ જ રસ્તા પરથી પસાર થતા હશે, પણ તે લોકો પણ મૌન સેવી બેઠા હોય તેવું લાગી રહ્યું છે। મારું નામ બાવનજીભાઈ જાગાણી અને મારો આ એરિયો છે જમનાવડ રોડ। દર વર્ષે અમારે જમનાવડ રોડ ઉપર પહેલા વરસાદે જ આ પરિસ્થિતિ થઈ જાય છે। હાઈન થાય તો ઓછામાં ઓછા આમાં 4-5 જણા પડી જાય। કઈ સ્થિતિ લપસે છે, ખાડા છે, 2 ફૂટના ખાડા પડી ગયા છે અને અમારે દર વર્ષે આ જ થાય છે। રોડની હાલત છે, જો આમાં સાધન વાળા રોડ તારવીને વ્યા જાય છે। આ બાજુ મારા ધંધાય ભાંગી ગયા, કોઈ આ રોડે નીકળવા કોઈ ખુશી નથી। ખાડા 2 ફૂટના જાજા નથી। અધિકારીઓ બધા અમારા અહીંયા આંધળા છે, કોઈને ધ્યાનમાં જ નથી દેતું। અને ભાજપ હોય કે કોંગ્રેસ હોય, અમારી દશા પેઢી સુધરી જ નથી। અમારી પરિસ્થિતિ આ ના જ છે અને હજી અમારે કેટલું ભોગવવાનું છે। કેટલા અત્યારે સ્કૂલો ચાલુ છે, એટલી છોકરીઓ છોકરા સ્કૂલ વાળા નીકળે એ બિચારા પડી જાય। કોઈ બહાર ગામ જતું હોય એની પરિસ્થિતિ તો જો તમે એક પિચકારી પાણીની લાગે અથવા તો પાણીમાં પડે એટલે એને પરબારું ઘીરે જ પેલા ધક્કો થાય। ધન્યવાદ કામ હોય પડતા મૂકીને વાહન ચાલકો ફસાવે એટલે અમારે કાઢવાના એમાંથી 2 ફૂટ છે એટલે પરબારા ખાડામાં આવી જાય પડે સીધા। મારું નામ ચાગાણી મુક્તાબેન છે। અમે રોડ ઉપર જમનાવડ રોડ ઉપર રહીશું, પણ બહુ જ રોડની તકલીફ છે। અમારે ખાડાને વાહન પડે છે, બહુ જ પાણી જેવો તેવો વરસાદ થાય ન થાય ત્યાં પાણી આવે છે। એમાં રોડનું કાંઈક કરવાનું છે। હવે રોડ કોઈ દિવસ સારો થયો જ નથી। અમારે તો ઉનાળામાં એવી તકલીફ હોય, ચોમાસામાં મોટા મોટા ભૂવા પડી ગયા છે। આમાં પાણી ભરાયું તો દેખાતું નથી, તો રોજ બધા પડે જ છે। હાથ પગ ભાંગે કોઈના કોઈ કાંઈ તેનું દિક્કત બધા છોકરા સ્કૂલના રોડ રસ્તા જ છે। સ્કૂલ અત્યારે વરસાદમાં કેવા ખાડા છે? વરસાદના તો બહુ જ ખાડા રોડ એક વરસાદના તો પડી ગયા છે। હજી તો વરસાદ તો બાકી છે, ત્યાં તો ખાડા પડી ગયા છે। હાલ એવું નથી। બાળકોને સ્કૂલ જવામાં સાયકલ લઈને તો નીકળાતું જ નથી અને ખાડામાં પાણી ભર્યું હોય તો દેખાય નહીં, પગ તેરાના પડે માલિકો। એમાં હું સમજવું છોકરાઓને સ્કૂલે મોકલવા કે મૂકવા જવા, વરસાદ ચાલુમાં લેવા જવા। રસિકભાઈ જાગાણી, જમનાવડ રોડ ઉપર રહું છું। મારી દુકાન પણ જમનાવડ રોડ ઉપર છે ને રહું છું, પણ ત્યાં આ રોડ આજ વર્ષો થયા જમનાવડ રોડની અંદર કોઈ પણ અધિકારીઓ કે કોઈ પણ શાસન હોય છે, ભાજપ હોય કે કોંગ્રેસ હોય, કોઈ દિવસ અમારો રોડ રિપેર થતો નથી, બરોબર છે। અને આ રોડની અંદર ગોઠણે પહેલા જ વરસાદની અંદર ખાડા એટલી હદે પડી ગયા છે ને કે છોકરાઓ હોય, સ્કૂલે જતા હોય, બાઇક હોય કે સાયકલ હોય કે મોટા વડીલો હોય, એ ચાલીને જતા હોય કે બાઇક લઈને જતા હોય તો એક ગોઠણે ખાડા પડી ગયેલા છે, બરોબર। તો અમારી તંત્રને નમ્ર વિનંતી છે કે આ રોડને ખાડા એટલે ગોઠણે ખાડા પડી ગયા છે। તંત્રને એટલી વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આને ટાઈમ પર આને આરસીસી ડામરનો પેલો મારી દે લહેર, અને આની અંદર અમારે જે પેલો આરસીસી મંજૂર થયેલું છે 5 વર્ષ ત્યાં કે છે મંજૂર થઈ ગયું, ટેન્ડર અપાઈ ગયું, પણ હજી સુધી કાંઈ અમારું કામ થયું નથી। સર, ધોરાજીનો જે જમનાવડ રોડ છે, જુનાગઢ રોડ છે, એમાં મસ્ત મોટા છે, જ્યાં જોવો ત્યાં ગાબડા પડી ગયા છે। એને લઈને વાહન ચાલકોને ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો। આ બારામાં આપનું શું? જયમલ મોઢવાડિયા, ચીફ ઓફિસર ધોરાજી નગરપાલિકા। આપે જેમ કીધું એવી રીતે સ્થાનિક લોકો, અમારા સભ્યો તરફથી અને પ્રેસ મીડિયાના માધ્યમથી પણ અમને આ બાબતે રજૂઆતો મળેલી છે। ઉપરોક્ત બંને રોડ આરએનબી હસ્તકના હોય, આરએનબીના એન્જિનિયરશ્રીને આ બાબતે લેખિતમાં પણ જાણ કરેલી છે અને ફરીથી આપે કીધું છે તો પાછું પણ તેઓને અમે રિમાઇન્ડર આપશું અને તાત્કાલિક રીતે આ રોડ
રિપેર થાય અને લોકોને પેલું ચાલવામાં અને કંઈ તકલીફ ન પડે એ બાબતે જરૂરી કાર્યવાહી અર્થે જણાવશું. વધુમાં જીયુડીસી હસ્તકનું જે ફાટકનું કામ ચાલુ છે અત્યારે તેના કારણે પણ થોડી ઘણી અગવડતાઓ અનુભવાય છે, પણ આ બાબતે અમે સંબંધિત એજન્સીને જાણ કરશું. જમનાવડ રોડ પરના લોકોએ માંગ કરી છે કે આ સામાન્ય વરસાદ પડતા જ આ હાલત રસ્તાની છે, જેથી તાત્કાલિક ધોરણે રસ્તાની મરામત થાય અને લોકોને પડતી મુશ્કેલીથી રાહત મળી શકે. વિમલ સુંદરવા, ગુજરાત ન્યૂઝ, ધોરાજી.